વડોદરાની વાત કરીએ તો વડોદરાના માંડવી દરવાજામાં આવેલ મિલડી માતાનું પ્રાચીન મંદિર અને સામેની બાજુ દરગાહનું સ્થાન આવેલ છે। ત્યારે આ ગુમ્મડ પર રાજા ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યું છે। ત્યારે અહીં લોકો અન્ય દૂર દૂરથી બેવ ધર્મના લોકો દર્શન કરવા માટે આવે છે। ત્યારે માંડવી દરવાજાની મુલાકાત ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા લેવામાં આવી હતી। ન્યૂઝ ફોર ઇન્ડિયા પહોંચ્યું છે બરોડા। ત્યારે બરોડાની અંદર માંડવી જે ચોક છે ત્યાં આવ્યું છે એક એવું મંદિર, જે એવો ચોક જ્યાં દરગાહ અને મંદિર બે સાથે છે। ત્યારે ભક્તો અને આસ્થા બે સાથે અહીંયા જોડાયેલી છે ભક્તોની। ત્યારે દરગાહ અને મંદિર આ વર્ષો જૂનું છે। રાજા રાવ ગાયકવાડે આ ચોકનું નિર્માણ કર્યું છે કે હું આ કેમેરામેનને દ્રશ્ય કહીશ કે આ જે દરવાજો છે તેની અંદરથી બતાવે। અને આ જે ગાયકવાડ જે રાજા હતા તેમણે આ અહીંયાનું નિર્માણ કર્યું હતું। ત્યારે એક ચોકની અંદર જ નીચે એક દરગાહ અને અદ્ભુત શ્રદ્ધા અને બે ધર્મો હિન્દુ અને મુસલમાન અનેક ધર્મોના લોકો અહીંયા પૂજા અર્ચના કરવા આવતા હોય છે, માનતા છે। અહીંયાથી લોકો દૂર દૂરથી અહીંયા આવે છે। અહીંયા જે મંદિર છે તે મેલડીમાનું મંદિર છે ને આ બાજુ જે બીજી બાજુ છે બંને સામે છે। બે એક બાજુના પિલ્લર ઉપર મંદિર અને દરગાહ બનાવવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદથી ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે વડોદરાની અંદર આ ચોકનો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોની ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે। ત્યારે રાજા ગાયકવાડ જે હતા તેમને આમ અહીંયા બનાવવામાં આવ્યું હતું। ત્યારે આ માંડવી ચોક વિસ્તાર કહેવાય છે। ત્યારે શ્રદ્ધાળુઓ અહીંયા દૂર દૂરથી દર્શન કરવા આવે છે। ત્યારે અહીંયાને ક્યારે બનાવ્યું છે, કઈ સાલમાં બનાવ્યું હતું, કેટલા લોકો અહીંયા ભક્તોની આસ્થા જોડાયેલી છે તે આપણે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરીએ કે આ અંગે શું કહી રહ્યા છે। અહીંયા આપણી સાથે એક ભક્ત જોડાયા છે, તે અહીંયાના સ્થાનિક છે। એમને આપણે પૂછીશું કે અહીંયા આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને કેટલા વર્ષથી અહીંયા દર્શન કરવા આવે છે। શું નામ છે આપનું? નીતેશભાઈ સોની। નીતેશભાઈ, આપ ક્યાં રહો છો? બરોડાના છો? બરોડા રહીએ, માંડવી। અચ્છા, આ મંદિર જે છે એ ક્યાં કોણે બનાવ્યું હતું અને કેટલા વર્ષ જૂનું આ મંદિર? આ મંદિર તો ઘણા સમયથી બનાવેલું છે, ગાયકવાડના ત્યારથી જ છે આવી મંદિર। બહુ સારું છે, એમ બહુ લોકોને શ્રદ્ધા છે આની પર। કેટલા વર્ષ જૂનું હશે? લગભગ આ તો જોવા જાય તો 200 વર્ષ જૂનું છે, એમ જોવા 100 વર્ષ જૂનું। બહુ ફૂલ શ્રદ્ધા છે લોકોને આની પર। કહેવાય છે કે મંદિર અને દરગાહ બંને બાજુમાં છે। આ બાજુમાં જ છે બંનેઓને પબ્લિક, બે ટાઈપની પબ્લિકને સારી શ્રદ્ધા છે અહીંયા, એમ સારી શ્રદ્ધા છે। મુસલમાનના લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે એક બાજુ આરતી અને એક બાજુ નમાજ। હા। આપ શું કહેશો આ મંદિર વિશે અને દરગાહ વિશે? ના, અમે બી વર્ષોથી જાણીએ છીએ, એટલે દર્શન કરવા તો આવતા જતા રહીએ જ છીએ। આજે 25-30 વર્ષથી અમે આવીએ જ છીએ। આ મંદિર કોણે બનાવ્યું હતું, સ્થાપના કઈ રીતે થઈ? ઓકે, આપણી સાથે અહીંયાના મંદિરના જે ભુવાજી છે તે જોડાયા છે। એમની જાણીશું કે મંદિરની સ્થાપના અને કઈ રીતે મેલડીમાનું જે મંદિર છે તે કઈ રીતે અહીંયા બિરાજમાન થયા। ભુવાજી, આપનું નામ જણાવશો અને આપ આ જે મંદિર વિશે જે લોકો કહી રહ્યા છે બરોડાની અંદર આટલા વર્ષ જૂનું મંદિર છે, શું કહેશો તેના વિશે? આ ઐતિહાસિક મંદિર છે, ગાયકવાડ ટાઈમનું મંદિર છે। 150 વર્ષ જૂનું મંદિર છે ને ગાયકવાડે એમના હાથે માતાજીને સ્થાપિત કરેલી છે। ને વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે માંડવી શહેરમાં। દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનના લાભ લે છે। જેવી બાધા રાખે એવી માતા પૂરી જે કરે છે, ને જેવી અઘરી બાધા રાખે તો અઘરી બાધા બી માતા પૂરી કરે છે। ને ઉત્તરાયણનો દિવસ છે, કાલે રવિવાર હતો, બહુ હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો। એમની બધી બહુ મનોકામના પૂરી થઈ। નવું વર્ષ સારું જાય એવી અમે માતાને, મેલડી માતા તરફથી પ્રાર્થના કરીએ છીએ। મંદિર અને દરગાહ હિન્દુ અને મુસલમાન બંને ધર્મના લોકો અહીંયા પોતપોતાની પૂજા કરે છે, દરેક ધર્મના લોકો, અને આ એક આસ્થાનો વિષય છે। તો એક બાજુ આરતી પણ ચાલતી હોય ને એક બાજુ નમાઝ પણ પઢવામાં આવતી હશે, તો તેના વિશે શું? આમાં અમે આ મેલડી માતાનો ચૈતનની આઠમ ને આસોની આઠમની એક જ આરતી અમે કરતા હોય છે। ને આ દરગાહની બી સેવા અમારા ભક્તો સેવકો છે, સ્વયંસેવક એ છોકરાઓ જ અમારી સેવા કરતા હોય છે। દરગાહની બી સેવા અમારા છોકરાઓ જ કરે। ફવડો સારસા સ્વામિનારાયણ મંદિરથી માંડીને બધા મંદિરોની અમારા મંદિર તરફથી સેવા કરીએ છોકરાઓ। એક એ સવાલ છે કે આ જે રાજા હતા ગાયકવાડ, એમનું નામ શું હતું અને ક્યારે એમને બાંધવામાં આવ્યું, આ સાલમાં બંધાવ્યું? આમાં કેવું હતું કે એ ટાઈમમાં આપણે, મને એટલું બધું જાણકારી છે નહીં, પણ એ ટાઈમમાં બહુ રોગચાળો નીકળેલો, હજારોની સંખ્યામાં માણસો મરતા હતા। તો અમારા રબારી ભુવાજી ખરા ને, એમને રાજાને સભામાં બધા માણસોએ કીધું કે રબારી કરીને એક ભુવાજી છે, તો એમને તમે એવું કહેતા હોય તો વાત કરીએ આગળ। ને તો એમને એવું કીધું, આ રાજાએ એવું કીધું કે આવો કે વાત કરો તમે।
તો એમને સભામાં બોલાયા ભુવાજીને ને એવું કીધું કે આ રોજ માણસો મળે છે એનું નિરાકરણ શું, તો એમને એવું કીધું કે આજથી કોઈ માણસ નહીં મરે, એટલે એ સમયથી બધા માણસોનું મરવાનું બંધ થઈ ગયું, રોગચાળો નીકળેલો એ ટાઈમે. અને આ દરગાહનું મહત્વ તમે જાણો છો કે દરગાહ કેમ અહીંયા સ્થાપિત થઈ છે એટલે બાજુમાં? હા, એ ખ્યાલ નહીં, એનો તો મને બહુ ઇતિહાસ, આ પણ વર્ષો જૂની છે. વર્ષો જૂની જ છે ને બધા આપણી પબ્લિક બી એની સેવા કરે છે, માનતા આસ્થાનું સ્થાન છે એટલે બધા એકબીજાની માન કરીએ છીએ અને અમારા સેવકો એનું બી ખ્યાલ રાખે છે, બધી આપણી પબ્લિક બી એને પગે લાગે છે, એવું કશું ભેદભાવ છે નથી વડોદરા શહેરમાં. દર રવિવારે કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને આડા દિવસે કેટલા લોકો આવે? રવિવારે બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે વડોદરા શહેરમાં. આ મેરડી માતાનું મંદિર છે, બહુ ઐતિહાસિક મંદિર છે ને જેવી જેવી ભક્તોએ બાધા રાખેલી છે એવી માતાએ પૂરી કરેલી છે ને આ માતાની જેટલી વાતો કરે એટલી ઓછી છે એવું છે ને ભક્તોને બી તમે પૂછી શકો છો કે આનું માતાનું કામ કેવું છે. માંડવીની મેલડી ગણવામાં આવે છે વડોદરાની અંદર, ત્યારે 22મી જાન્યુઆરીએ રામ મહોત્સવ અયોધ્યામાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે શું કહી રહ્યા છે તે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે વડોદરામાં રામ મંદિરને લઈને? આવો ભુવાજી અહીંયા મેલડીમાંના આપણી સાથે જોડાયા છે. ભુવાજી, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા છે રામ મંદિરની, શું કહેશો? અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હા, આ વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે, ઐતિહાસિક મંદિર છે ને 22/1 અમે બહુ ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે. અત્યારથી અમે 15-20 દાડાથી તૈયારી કરી રહ્યા છે. બહુ ઉપરથી નીચે લગીને ફૂલોથી શણગારવામાં આવશે ને બીજું 1000 સાડીઓનું વિતરણ કરવાના છે, 1500 છબીઓનું વિતરણ કરવાના છે. અયોધ્યાના નિમિત્તે અમે આ પ્રોગ્રામ રાખેલો છે, નવચંડી રાખેલી છે ને મહાપ્રસાદી રાખેલી છે, 7 થી 8000 માણસની જમણવાર રાખેલો છે ને અમે ભક્તોને દર્શનનો લાભ આપશું ને જેવી બધું ઘણો પ્રોગ્રામ કરેલા છે એ દિવસે કે એની કલ્પના થાય એવી નહીં કે રામ ભગવાનને બી એમની જો વાત કરવા માટે અમારું પ્રાર્થના કરે અમારો દિવસ સારો જાય. 500 વર્ષ થઈ ગયા છે મંદિરને, હવે બનવા જઈ રહ્યું છે અને લોકો સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યું છે, તો તેના વિશે શું કહેશો? વડોદરાવાસી કઈ રીતે રામ મંદિર જે બનવા જઈ રહ્યું છે કઈ રીતે ખુશહાલી મનાવશે? એક આપણે દિવાળી મનાવતા હોય છે એવી રીતે અમે દીપાવલી જેવું આ 22/1 પ્રોગ્રામ મનાવવાના છે, દીપક જલાવવાના છે. વડોદરા શહેરમાં બધા ઘેર ઘેર દીવા જલાવવાના છે, રામ ભગવાનના નિમિત્તના અયોધ્યાના નિમિત્તના દિવાળી કરવાના છે અમે વડોદરા શહેરવાળા. મારી પાછળ તમે જોઈ શકો છો કે એક બાજુ મેરડી માતાનું મંદિર છે અને બીજી બાજુ ત્યાં 3 કદમ ચાલો એટલે એક દરગાહ છે. આ વિશ્વની અંદર એક બરોડાની અંદર માંડવીનું જે મેરડી માનું મંદિર કહેવાય છે તે એક જ છે, ત્યારે દરગાહ અને મંદિર પાસે આવેલું છે, ત્યારે ભક્તો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે અને કહેવાય છે કે અહીંયા કંઈ પણ નાની મોટી ઘટનાઓ થતા હોય છે, છબકલા થતા હોય છે, પણ 15 કિલોમીટરના આ રેન્જની અંદર કોઈ પણ એક જાતનું છબકલું કરવામાં થતું નથી તેવી આસ્થા લોકોની છે. એ ચાહે કોઈ પણ ધર્મનો હોય, ત્યારે અહીંયાના સ્થાનિકો પણ અહીંયા દૂર દૂરથી મહારાષ્ટ્ર, બેંગ્લોર ત્યાંથી દર્શન કરવા આવે છે તેવું ભુવાજીનું કહેવું છે. તેને અતૂટ આસ્થા અહીંયા લોકો ધરાવે છે અને માંડવીનું જે મંદિર છે મેરડીમાંનું તે ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ જૂનું છે. કહેવાય છે કે આ ગાયકવાડ જે રાજા હતા તેમણે આ ચોક બનાવ્યો હતો અને આ ચોકની અંદર આ મેરડી માનું મંદિર સ્થાપિત છે. તો જ્યારે પણ આપ બરોડા આવો ત્યારે આ મંદિરનું દર્શન કરવા અવશ્ય આવજો તેવું અહીંયા ઘણા લોકો અહીંયા આવે છે અને ત્યારે પણ બરોડાની અંદર જ્યારે પણ આવો ત્યારે આ મંદિરની મુલાકાત અને દર્શન અવશ્ય કરવા જેવા છે. કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ.